सच है विपता जब आती है कायर को ही दहलाती है। सुरमा नहीं विचलित होते क्षण एक नहीं धीरज खोते। विघ्नों को गले लगाते हैं कांटों में राह बनाते हैं। नमस्कार मित्रों, परीक्षाने જ્યારે 5 દિવસ કરતાં પણ ઓછો સમય બાકી હોય એ ઘડીએ જે લોકોએ ખૂબ સારી તૈયારી કરેલી છે તો એમના મનમાં અમુક પ્રશ્નો ઉદ્ભવે એ એકદમ સ્વાભાવિક છે। પ્રશ્નો જેવા કે ગભરામણ થાય છે, આત્મવિશ્વાસ તૂટતો હોય એવું લાગે છે, ઘણું બધું વાંચેલું છે પણ હવે બધું ભૂલાઈ જતું હોય એવું લાગે છે, પરીક્ષામાં શું થશે એનો ડર લાગે છે। આ પ્રશ્નો એકદમ સ્વાભાવિક છે। જે લોકોએ જેટલી સારી તૈયારી કરી હશે એટલા જ વધુ એમને ગભરામણ અત્યારે થતી હશે। આપણે જેમ ગણિતની અંદર પેલો સમપ્રમાણનો સંબંધ શીખીએ છીએ કે ભાઈ એક વસ્તુ વધે એની સાથે સાથે બીજી વસ્તુ વધે, તો બસ એ જ પ્રકારે અહીં છે। એટલે તમને ગભરામણ થાય છે તો એ કોમન વસ્તુ છે, દરેક લોકોના થાય છે। આ સિવાય આપણે પરીક્ષાની અંદર કેવો માઇન્ડસેટ રાખવો જોઈએ, માઇન્ડસેટ બોલે તો તમે કેટલા પ્રશ્નો એમાં અટેમ્પ કરવા જોઈએ, કયા પ્રશ્નોને તમારે સ્કીપ કરવા જોઈએ અને કયા પ્રશ્નોમાં તમારે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું જોઈએ, તો આ મુદ્દો આપણે આજે ખાસ ડિસ્કસ કરવાના છે। અને સૌથી મહત્વનો અને ઘણા બધા લોકોએ જે પૂછેલો છે કે ભાઈ આ 5 દિવસ બાકી છે તો એની અંદર મારે શું તૈયાર કરવું જોઈએ, તો મોટું આપણે એટલાની અંદર ડિસ્કશન કરવાના છે। આ સિવાય અમુક મુદ્દાઓ એવા છે કે જેની દરકાર લોકો ઓછી લે છે પણ સૌથી વધુ મહત્વના છે, તો એના વિશે આપણે સૌથી પહેલાં ચર્ચા કરીશું। આમ તો કોલ લેટર હોય એટલે એની પાછળ દરેક સૂચનાઓ છાપીને આપેલી જ હોય છે, એટલે થોડોક સમય કાઢીને એ દરેક સૂચનાઓને આપણે વાંચી લેવાની છે। છતાંય જે સૌથી મહત્વની સૂચનાઓ હોય કે ભાઈ પરીક્ષાની અંદર આપણને એક રિપોર્ટિંગ ટાઈમ આપેલો હોય છે અને એક સમય એવો આપેલો હોય છે કે ભાઈ એ સમય પછી કોઈ પણ સંજોગોમાં પરીક્ષા સેન્ટરની અંદર કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે। એટલે આપણે એટલા સમયથી તૈયારી કરી હોય એટલે જે રિપોર્ટિંગ ટાઈમ હોય એના કરતાં અડધી કલાક પહેલાં આપણે ત્યાં પહોંચી જવાનું, બરાબર। અમે બંદોબસ્તમાં ઘણા બધા એવા લોકોને જોયા છે કે ભાઈ એક સમય પછી ત્યાં પરીક્ષા સેન્ટર પર આવે છે તો એમને એન્ટ્રી નથી મળતી। બીજી વસ્તુ કે ભાઈ આપણે પરીક્ષા સેન્ટર પર પહોંચી જઈએ છીએ તો આપણી સાથે શું હોવું જોઈએ, તો પહેલાં તો ભાઈ પેન હોવી જોઈએ, એક કોલ લેટર હોવું જોઈએ અને એક ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરેલું કોઈ પણ ફોટો આઈડી હોવું જોઈએ અને ઓરિજિનલ જ સાથે લઈ જવાનું, બરાબર। તો આ વસ્તુ છે એ બેઝિક છે। આ વસ્તુ તમારી પાસે હશે તો તમે પરીક્ષા આપી શકશો। કઈ વસ્તુ, તો કે ભાઈ એક તો સમયસર પહોંચી જવાનું, કોલ લેટર લઈ જવાનું, પેન લઈ જવાની અને ફોટો આઈડી લઈ જવાની, બરાબર। આ સિવાયની સૂચનાઓ જે છે એ તમે એમાંથી વાંચી શકો છો, એટલે એ સૂચનાઓ પર આપણે વધારે ડિસ્કશન કરવાનું થતું નથી। તો હવે વાત કરીએ પહેલાં તો ગભરામણની અને વાંચેલું જે ભૂલાઈ જાય છે એની। તો મને એવું નથી લાગતું કે ભાઈ કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે પરીક્ષા આપતો હોય ખૂબ સારી તૈયારી કરીને અને પરીક્ષા પહેલાં એને ગભરામણ ના થાય। આ તો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ છે, આ સિવાયની તમે કોઈ પણ ક્ષેત્રની પરીક્ષા લઈ લો। આજે હું ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ગયો હતો, બરાબર છે, તો અમે ડ્રાઇવિંગની પ્રેક્ટિસ પણ કરેલી હતી। તો જ્યારે અમે પ્રેક્ટિસ કરતા હતા તો એ સમયે અમને એવું લાગતું હતું કે ભાઈ ડ્રાઇવિંગ ટેસ્ટ છે ઇઝીલી પાસ થઈ જવાશે, 4 વ્હીલની વાત છે, તો બધું અમારે થઈ જતું હતું, રિવર્સમાં S બનાવવાનો, 8 બનાવવાનો, એટલે અમને એવું લાગતું હતું કે ભાઈ થઈ જશે। અમે જેવા RTOએ ગયા એટલે જે ગભરામણ જે છે એ એક નેચરલ પ્રોસેસ છે ભાઈ। આપણે જે હોર્મોન્સ હોય, આપણે જે વસ્તુને લઈને તૈયારી કરી હોય તો એની જ્યારે આપણું ટેસ્ટ થાય, જ્યારે પાસ અથવા તો ફેલનું રિઝલ્ટ આવવાનું હોય તો એવા સમયે ગભરામણ થાય એ એકદમ સ્વાભાવિક છે, એટલે એનાથી આપણે ડરવાની જરૂર નથી। જ્યારે વાંચવાનું મન નથી થતું, જ્યારે તમને એવું લાગે છે કે ભાઈ બધું જ ભૂલાઈ ગયું છે, એટલા સમયથી વાંચ્યું પણ હવે કંઈ યાદ નથી રહેતું, તો આ સ્ટેજ દરેક લોકોના મનમાં આવે છે, બરાબર। કાલ સવારે જ્યારે તમે પાસ થશો અથવા તો તમે આગળ જે પે થશે તો તમને એક વસ્તુનો અંદાજો આવી જશે કે ભાઈ આ સામાન્ય વસ્તુ છે અને દરેક લોકોને થાય છે। તો આવા સમયે તમે શું કરી શકો, તો જ્યારે તમને એવું લાગે છે કે ભાઈ બધું વાંચેલું ભૂલાઈ ગયું છે, હવે શું કરવું, તો તમારા કોઈ મિત્રને એવું કહો કે ભાઈ કોઈ સારી મોક ટેસ્ટ તમે આપી જુઓ કે જે હવે હું તમને એવું કહીશ કે ભાઈ છેલ્લે ઇઝી મોક ટેસ્ટ જ આપવાની। કદાચ તમે એવું થાય છે કે ભાઈ મોક ટેસ્ટ આપો છો તો એકદમ ઇઝી મોક ટેસ્ટ હોય એ તમારે આપવાની। મોક ટેસ્ટ કરતાં પણ તમે એવું કરી શકો કે ભાઈ તમારા મિત્રને તમે પૂછો કે ભાઈ તું ચાલ મને 20-25 પ્રશ્નો આપ, અથવા તો તમે એકબીજાને સામે પ્રશ્નો પૂછો અને એવા જ પ્રશ્નો પૂછવાના કે જેનાથી એકબીજાનો આત્મવિશ્વાસ છે એ વધે। તો આવી નાની વસ્તુઓ પરીક્ષા પહેલાં ખાસ કરશો તો તમારો જે એક માઇન્ડસેટ છે એ પોઝિટિવ થશે। અને અગાઉ પણ મેં કીધું હતું કે ભાઈ પરીક્ષાની અંદર જે માઇન્ડસેટ છે તે મેટર કરે છે। તમે સારા માઇન્ડસેટ સાથે જશો તો 4-5 માર્ક વધારે આવશે અને ખરાબ માઇન્ડસેટ સાથે જશો તો 4-5 માર્ક ઓછા આવશે। એટલે ખાસ તો જો તમે તૈયારી કરી છે, જો તમે દિલથી વાંચ્યું છે
તો ડરવાની જરૂર નથી. પરીક્ષાની અંદર જેવું પણ પેપર આવશે તમારું રિઝલ્ટ સારું હશે. તો ત્યાર પછી બીજો પ્રશ્ન એવો છે કે ભાઈ હવે આ છેલ્લા થોડાક દિવસો બાકી છે તો એમાં શું કરવું જોઈએ? તો આ જે છે એ તમારા પર ડિપેન્ડ કરે છે કે ભાઈ તમારા કયા સબ્જેક્ટ જે છે એ વીક છે. બરાબર. પહેલાં મને એવું લાગતું હતું કે ભાઈ મેથ્સ રિઝનિંગ જે છે એ એકદમ ગેમ ચેન્જર હશે, કે ભાઈ એ જેનામાં એમાં પાવરફુલ હશે તો એમને એકદમ મેરિટમાં આવી જ જશે. પણ હાલ સિનારીઓ કંઈક એ રીતનો છે કે ભાઈ દરેક લોકોએ મેથ્સ રિઝનિંગમાં ખૂબ સારી તૈયારી કરે છે અને આપણે મોક ટેસ્ટ ઘણા લોકો આપે છે તો એમાં જોઈએ છીએ કે ભાઈ ખૂબ સારું સ્કોરિંગ બધાને થાય છે. બરાબર. જેને તૈયારી કરી છે તો એ દરેક લોકો 40+ માર્ક્સ લાવે છે. એટલે અહીં તમારે જીકેને બિલકુલ લાઇટલી લેવાનું થતું નથી. બરાબર. શરૂમાં એવું લાગતું કે ભાઈ મેથ્સ રિઝનિંગ એટલું બધું પોર્શન છે તો એ એકદમ ગેમ ચેન્જર થઈ જશે. એટલે મારે અત્યારે ખાસ આ વસ્તુ કહેવાનો અર્થ એ છે કે ભાઈ જો તમને એક લેવલ સુધીનું આવડી ગયું છે તો પછી તમારે તમારા વીક સબ્જેક્ટ પર જે છે એ એક વખત રિવિઝનમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ રિવિઝન પણ આપણે એકદમ જે ટ્રેડિશનલ વેમાં કરીએ એવી રીતે નથી કરવાનું કે ભાઈ કોઈ બુક લીધી અને શરૂઆતથી અંત સુધી જે વાંચવા મળીએ એવી રીતે નહીં. તમે કોઈ પણ સબ્જેક્ટ લો તો તમને એમાં ખબર હશે કે ભાઈ આ સબ્જેક્ટનો આ ટોપિક છે એ મને ઓછો આવડે. તમે બંધારણ વાંચતા હોય તો તમને ખબર હોય કે ભાઈ નિયામકની ધારાથી લઈને ભારત શાસન અધિનિયમ સુધીનું જે પણ છે કે ભાઈ કંપનીના શાસન દરમિયાન જે બંધારણનો વિકાસ થયો, આઝાદી પછીનો જે હતો, તો ભાઈ આ વસ્તુ તમને અઘરી લાગતી હોય તો રિવિઝન સમયે એ વસ્તુ ખાસ જોવાની. આ એક ઉદાહરણ આપું છું. કોઈ વ્યક્તિને એવું લાગે છે કે ભાઈ ચલો નાગરિકતા સંબંધિત જે ભાગ છે જો કે સિલેબસમાં નથી પણ તમને કોઈ પણ ટોપિક એવો લાગે છે કે આ મારો અઘરો છે તો રિવિઝન સમયે એ વસ્તુ વાંચવાની છે કે ભાઈ ચલો બંધારણ વાંચવા બેઠા એટલે જરૂરી નહીં કે ભાઈ તમે પહેલા ભાગથી શરૂ કરો અને છેલ્લે સુધી રિવિઝન કરવાનું, અને એટલો બધો સમય પણ નથી. એટલે એ તમારે જાતે ડિસાઈડ કરવાનું છે કે ભાઈ કયા સબ્જેક્ટના કયા ટોપિક છે એ મને ઓછા આવડે છે એ ખાસ તૈયાર કરવાના છે. અમુક ચેપ્ટર એવા હશે કે એના જે સૂત્રો અમુક ટ્રીક હશે તો એ છેલ્લી ઘડીએ ખાસ જોવાનું. એટલે આ એ સમય છે કે ભાઈ એમાં તમે સૂત્રો જોઈ લો. અમુક દાખલાઓ અમુક ચેપ્ટર્સ તમને એવા લાગતા હોય કે ભાઈ એ અઘરા છે તો ભાઈ પરીક્ષા સમયે ભૂલાઈ જાય. અમુક પ્રશ્નોમાં અમુક રકમો દાખલાઓમાં એવી આવી જાય કે ભાઈ હવે શું કરવું કંઈ ખબર જ ના પડે. તો એવા અમુક દાખલાઓ તમે તૈયારી દરમિયાન તમારી સામે આવ્યા હશે તો એના ઉપર નજર કરી લેવાની છે. એટલે હવે કોઈ સબ્જેક્ટ પકડીને આખો સબ્જેક્ટ રિવિઝન કરવો એટલો સમય તમારી પાસે નથી. એટલે તમે જો સારી તૈયારી કરી હશે, ટૂંકમાં હું તમને કહું તો તમને ખબર હશે કે ભાઈ આ ટોપિક મને આ સબ્જેક્ટનો આ ટોપિક નથી આવડતો તો એના ઉપર તમારે નજર કરી લેવાની છે, સૂત્રો પાકા કરી લેવાના છે. તો આ છેલ્લા 4 દિવસની અંદર એ વસ્તુ કરવાની છે. બરાબર. એમ તો આપણે જે આખું તૈયાર કર્યું છે એટલે લગભગ વાંધો નથી આવવાનો, પણ છેલ્લે કે જે આ નાની વસ્તુઓ હોય છે કે જે ભૂલાઈ જતી હોય, સૂત્રો છે તો એ ભૂલાઈ જાય એવા છે, અમુક ટ્રીક તમે યાદ રાખેલી હોય, શોર્ટકટ ટ્રીક, તો એ પણ તમારે અત્યારે છેલ્લે જોઈ લેવાની છે. બાકી આખું ટ્રેડિશનલ રીતે કોઈ પણ સબ્જેક્ટ પકડીને આખો રિવિઝન કરવાનો આગ્રહ હવે કરવાનો થતો નથી. અને હવે ત્યાર પછી ખૂબ જ અગત્યનો મુદ્દો છે એ ડિસ્કસ કરીએ કે ભાઈ પરીક્ષા સમયે માઇન્ડસેટ કેવો રાખવો જોઈએ. આમ તો આ જે પ્રશ્નો હતા એ હું લખીને આવ્યો હતો, પણ આ મુદ્દો જે છે, આ ક્વેશ્ચન છે એ ખૂબ સારો છે અને આપણે થોડાક લોજિક સાથે વાત કરીશું. તો આપણે છેલ્લે ભૂતકાળની અંદર લેવાયેલી અમુક પરીક્ષાના જો તમને હું એક્ઝામ્પલ આપું તો છેલ્લે 2022ની અંદર લીધેલી જે કોન્સ્ટેબલની એક્ઝામ હતી તો આપણને ખબર છે કે ભાઈ એમાં દોડના માર્ક્સ હતા અને પેપર જે છે એ 100 માર્કનું હતું, એટલે 125માંથી કટ ઓફ બનતું હતું. અને પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી હોય હંમેશા હજારોની સંખ્યામાં હોય કે ભાઈ 8,000 10,000 એ રીતે. તો એ સમયે એનું જે કટ ઓફ હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા હતો એ 80 માર્ક સુધીના જે લોકો હતા એ બધાનો વારો એમાં આવ્યો હતો. 125માંથી વાત કરીએ છીએ. અને પેપર જે છે એ ટ્રેડિશનલ રીત કરતાં થોડુંક અલગ રીતથી લેન્ધી પૂછાયેલું હતું. બરાબર. એટલે એ સમયે તમે જુઓ કે ભાઈ 120માંથી 80 માર્ક ડીવી માટે બોલાવેલા, એટલે ઓલમોસ્ટ 66% માર્ક્સ હતા એ એમાં બોલાવેલા હતા. પછી તો કે ભાઈ એના પછી આસપાસ લેવાયેલી પરીક્ષા તમે જુઓ તો ભાઈ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક. તો આના જે કટ ઓફ છે હવે એ તો સિંગલ સ્ટેજ એક્ઝામ હતી તલાટીની પરીક્ષા, તો કે ભાઈ તમે પરીક્ષા આપી 100માંથી કટ ઓફ અને ડાયરેક્ટ તમારું નામ આવી જતું હતું. આપણને ખબર છે કે એ તો એકદમ જે પરીક્ષાના પેપરો હતા બહુ જ હાર્ડ હતા. 41 કટ ઓફ હોય અને 43 જેવા કટ ઓફ હતા. અમુક કિસ્સાઓમાં ભાઈ તમારે એવું હતું કે 40% માર્ક્સ લાવ્યા એટલે તમે પાસ થઈ ગયા, એ લોકો અત્યારે નોકરી પણ કરતા હશે. એટલે આ બધી વસ્તુઓ હું તમને શું કામ કહું છું કે ભાઈ કેટલા પ્રશ્નો ટીક કરવા, ઇટ્સ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન પેપર કેવું છે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે ભાઈ તમે જ્યારે તમને પેપર મળે છે
ખાસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે ભાઈ પેપર મળે એટલે ડાયરેક્ટ ટીકડા મારવા કરતાં એક વખત પેપર ઉપર આખી નજર ફેરવી લેવાની. અને એ વસ્તુ જરૂરી પણ છે કે ભાઈ પેપરની અંદર કોઈ પેજ કપાઈ ગયેલું તો નથી, કોઈ પેજ એવું તો નથી ને કે ભાઈ ત્યાં પ્રિન્ટ નથી થયેલા પ્રશ્નો. એટલે આ બધી વસ્તુઓ ચેક કરવા માટે પેપર એક વખત દરેક પેજને ફેરવી લેવાના. એનાથી બે વસ્તુ થશે. એક તો ભાઈ પેપરમાં કોઈ ખામી હશે તો એ આપણને ખબર પડી જશે. બીજી વસ્તુ કે ભાઈ તમે પ્રશ્નોને જ્યારે ઉપરથી જોશો તો તમને મોટો આઈડિયા આવી જશે કે પેપરનું લેવલ કેવું છે. લગભગ લેન્ધી નહીં હોય, બરાબર છે, કારણ કે પીએસઆઈનું પેપર આપણે જોયું હતું. અને કદાચ લેન્ધી હોય તો એ પણ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ પેપર જે છે એ લેન્ધી છે, સમય ઘટે એવું છે, બરાબર. લેન્ધી હોવું, અઘરું હોવું એ બંનેમાં પણ ડિફરન્સ છે. તો લેન્ધી શું છે ભાઈ કે ભાઈ વિધાનવાળા પ્રશ્નો તમને વધારે આપી દીધા છે, પ્રશ્નો ઇઝી છે, બરાબર, પણ તમારી પાસે સમય એટલો નથી કે તમે એ દરેક પ્રશ્નોને અટેમ્પ કરી શકો. અને અઘરું શું છે તો કે ભાઈ પ્રશ્નો જ નથી આવડતા, બરાબર છે. એટલે ખાસ આ વખતે તમારે ધ્યાન શું રાખવાનું કે ભાઈ જો એવા પ્રશ્નપત્ર એવું આવે છે કે ભાઈ સરળ છે, જેમ કે આપણે આ પીએસઆઈનું જે પેપર હતું, જુઓ સેમ એવું પેપર આવશે તો વેકેન્સી એટલી બધી છે તો કટ ઓફ બહુ ઉપર નથી જવાનું. એટલે આપણે પેપર જોઈને જ એક અટેમ્પ કરવાની પ્રયાસ કરવાનો છે કે ભાઈ પેપર ઇઝી છે તો 100% આપણે અટેમ્પ્ટ વધારે જ કરવાના છે. અને હું તો એવું માનું છું, આ હું સલાહ તમને નથી આપતો, આ હું મારા પોતાનું અંગતપણે મારું એવું માનવું છે કે ભાઈ 0.25 નેગેટિવ હોય અને પેપર સરળ હોય, બરાબર. અને હું તો એવું કહું છું કે ભાઈ તમને જો ડાઉટ હોય કોઈ પ્રશ્નમાં તો એ દરેક પ્રશ્ન અટેમ્પ કરવો જોઈએ. કે ભાઈ તમને એવું લાગે છે કે આ બેમાંથી કોઈ પ્રશ્ન આવશે એટલે એ અટેમ્પ કરવાનો જ, બરાબર. 50% રિસ્ક ફરજિયાત કોઈ પણ પ્રશ્નમાં તમારે લઈ લેવાનું કે ભાઈ તમે કોઈ પણ બે ઓપ્શન એલિમિનેટ કરો છો તો ડેફિનેટલી એમાં રિસ્ક લેવાનું. અને એવા કોઈ પ્રશ્ન આવે છે, પ્રશ્નપત્ર જ્યારે સરળ હોય ત્યારની હું વાત કરું છું કે ભાઈ એવા કોઈ પ્રશ્નો આવે છે કે ભાઈ ખૂબ સરળ છે અને તમને એવું લાગે છે કે ભાઈ આ ત્રણમાંથી કોઈ હોઈ શકે છે, બરાબર છે, તો તમે એમાં કેલ્ક્યુલેટેડ રિસ્ક લો ભાઈ. તમે 10 પ્રશ્નો તમે એવી રીતે ટ્રાય કરજો કે જો પ્રશ્નો સરળ હોય, પ્રશ્નપત્ર એકદમ સરળ હોય, તમને નથી આવડતું બાકી બધાને આવડતું હોય એવું, તો એમાં તમે થોડુંક રિસ્ક લઈ શકો કે ભાઈ તમે કદાચ 5-10 પ્રશ્નોમાં એવી રીતે રિસ્ક લેશો જેમાં તમને ખ્યાલ છે કે ભાઈ આની આસપાસનું કંઈક આવી શકે છે. તો તમે ટ્રાય કરી જોજો કે ભાઈ 10માંથી મને એવું લાગે છે કે ભાઈ 2 થી 3 પ્રશ્નો જો તમારા સાચા પડી જાય તો તમારું ખાતું નેગેટિવમાં નહીં જાય, બરાબર. બાકી એવું થશે કે ભાઈ તમે સાવ છોડી જ દેશો, તમે ફક્ત એક્યુરેસી ઉપર જ ધ્યાન રાખશો તો તમારા 200માંથી 110, 120 આવશે. અને કદાચ શક્ય એવું હશે કે ભાઈ કટ ઓફથી તમે થોડાક માટે જ રહી ગયા હશો. મારો એક મિત્ર છે તો એને એવું થયું હતું છેલ્લી વખતે ભાઈ પીએસઆઈની જે પરીક્ષા હતી તો એનું કટ ઓફ પ્રિલિમનું 71 હતું અને એ ભાઈને કંઈક 69 થતા હતા, બરાબર છે. એટલે એને એવું હતું કે 74 પ્રશ્નો અટેમ્પ કરીને આવેલા અને એમાંથી એમને 69 આવેલા. એટલે એ વખતે ભાઈ જો એમને થોડુંક અમથું જેમાં કન્ફ્યુઝન થતું હતું એમાં એને રિસ્ક લીધું હોત તો માર્ક આવી શકતા હતા. એટલે ઇઝી પેપરમાં તમારે રિસ્ક લેવાનો થોડોક આગ્રહ રાખવાનો, એમાં એવો માઇન્ડસેટ રાખશો તો તમને ચોક્કસ બેનિફિટ થઈ શકે. બાકી એવું થશે કે ભાઈ પેપર ઇઝી છે, બધાને આવડતું હશે અને આપણે ફક્ત એક્યુરેસી ઉપર ધ્યાન રાખ્યું હશે તો આપણે થોડાક માટે રહી શકીએ એવી પોસિબિલિટી છે. હવે આમાં તમારો મત અલગ હોઈ શકે, પણ આ મેં તમને એવું કીધું કે હું પર્સનલી હોઉં તો હું આ રીતનો માઇન્ડસેટ રાખું કે ભાઈ જો પેપર ઇઝી છે તો હું રિસ્ક લઉં, બરાબર છે. હું તો ત્યાં સુધી કહું છું કે હું કદાચ 200 પણ અટેમ્પ કરું. એટલે જો સાવ આવડતું જ નથી, બરાબર છે, સાવ નવો જ પ્રશ્ન છે તો એ પ્રશ્નમાં આપણે ખોટું રિસ્ક લેવાનું નથી. બાકી જો ફેમિલિયર પ્રશ્ન આવે છે કે આપણને એવું લાગે છે કે આ મેં વાંચેલો છે, આ જવાબ આવી શકે છે તો એમાં ટ્રાય કરાય, પેપર ઇઝી હોય તો. હવે વાત કરીએ કે ભાઈ પેપર હાર્ડ છે, પેપર લેન્ધી છે તો શું કરવાનું. તો પહેલી વસ્તુ કે ભાઈ આપણે તલાટીનું અને જુનિયર ક્લર્કનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો એ શાના માટે આપ્યું કે ભાઈ એવા સમયે તમે એક અમુક % જેટલા માર્ક કવર કરી લો છો તો તમે સિક્યોર થઈ જાઓ છો, પછી ત્યાં કોઈ ખોટું રિસ્ક લેવાની જરૂર નથી. તો એવા સમયે તમે એક્યુરેસી ઉપર ધ્યાન આપી શકો, બરાબર. પેપર લેન્ધી છે તો એની અંદર એવા પ્રશ્નો તમને મળશે કે ભાઈ તમને ખબર છે કે ભાઈ આ પ્રશ્નોનો મારે ઇઝીલી જવાબ આવી શકશે, બરાબર. પ્રશ્નો એવા ગોતવાના તમારે કે ભાઈ જેમાં તમે તમારા પોતાના માર્ક્સ છે એ સિક્યોર કરી શકો, બરાબર. બાકી જો પેપર બાકી રહી જાય એવું શક્ય નથી, પણ આ વર્સ્ટ સિનારીઓમાં આપણે વાત કરીએ કે જો પેપર બાકી રહી જાય એવું આવે છે, પેપર અઘરું આવે છે, પેપર લેન્ધી આવે છે તો એ સમયે આપણે એક્યુરેસી ઉપર ધ્યાન આપવાનું, બરાબર. હા, બેમાં ડાઉટ હોય તો ડેફિનેટલી ટીક કરવાનું જ છે, પણ મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ તમને 3-4 કંઈક વાંચેલું લાગે છે તો લેન્ધી પેપર હોય, અઘરું પેપર હોય તો ત્યાં પછી રિસ્ક નહીં લેવાનું. કેમ? કારણ કે એ દરેક લોકો માટે બાકી રહેવાનું છે, એ કોઈને લગભગ નહીં આવડતું હોય.
અને આ સાઈડ એવું હતું કે ભાઈ તમે અટેમ્પ્ટ નહીં કરો તો બીજાને તો આવડતું હશે કારણ કે પેપર ઇઝી હતું। આ મારું માનવું છે અને આમાં મતાંતર હોઈ શકે। તમે આવું એકાદી મોક ટેસ્ટમાં અપ્લાય કરો અને પછી તમને કેવું રિઝલ્ટ મળે છે તો એના ઉપરથી તમે થોડોક બેટર આઈડિયા, તમે બેટર ડિસિઝન જે છે એ લઈ શકશો। એટલે આવું છે મોટું કે ભાઈ જ્યારે પેપર લેન્ધી આવે છે ત્યારે ડેફિનેટલી તમારે એમાં અટેમ્પ્ટ ઓછા થશે પણ એક્યુરેસીવાળા અટેમ્પ્ટ કરવાના ટ્રાય કરવાની। હવે કોઈ પણ 50 પ્રશ્નો તમારી સામે આવશે તો કે 50 પ્રશ્નો જે હશે એ વિધાનવાળા નથી હોવાના। એમાંથી તમને એવા પ્રશ્નો મળશે કે ભાઈ તમે એમાંથી કોઈ પણ 2 ઉપરથી ઇઝીલી આન્સર લાવી શકતા હશો। કોઈ 2 પ્રશ્નો તમે એલિમિનેટ કરી શકશો, 2 ઓપ્શન તમે એલિમિનેટ કરી શકશો અને ઇઝીલી જવાબ સુધી પહોંચી શકતા હશો। તો પછી તમારે થોડોક અપ્રોચ એ રીતની રાખવાની કે ભાઈ પેપર લેન્ધી છે, અઘરું છે, તો આ રીતનો માઇન્ડસેટ કે ભાઈ અમુક % માર્ક્સ તમે સિક્યોર કરી શકો છો। બાકી જે આવડતા હોય અને જેમાં 2 માંથી કોઈ એક આવે તો એવું કન્ફ્યુઝન હોય તો ખાસ એમાં અટેમ્પ્ટ કરી લેવાના છે। તો આ કેલ્ક્યુલેટેડ રિસ્ક છે એ તમે લઈ શકો, બરાબર। હવે આમાં જો હું આ ત્રીજી વખત તમને ચોખવટ પાડું છું કે ભાઈ આ એ મારો માઇન્ડસેટ છે અને હું કોઈ પરીક્ષા આપું તો હું આ રીતથી આપું, બરાબર। PSIની પેપર જે છે સહેલું હતું તો મેં એમાં 155 જેટલા અટેમ્પ્ટ કર્યા હતા, બરાબર। એટલે મને જેવું થોડું બી લાગ્યું હતું તો મેં એમાં અટેમ્પ્ટ કરી લીધા હતા। અને તમે કોઈ પણ પરીક્ષામાં જોશો તો તમને જેમાં કન્ફ્યુઝન હશે, જેમાં તમને ડાઉટફુલ લાગતા હશે એ પ્રશ્નો તમે અટેમ્પ્ટ કરશો તો તમે જ્યારે ટોટલ માર્ક્સનું સરવૈયું માનશો અને જ્યારે નેગેટિવ માર્ક્સ માઇનસ કરશો ત્યારે તમને એવું લાગશે કે યાર ખોટા પ્રશ્નો ટીક થઈ ગયા ને એના લીધે નેગેટિવ થયું। પણ તમારે એ જોવાનું કે ભાઈ કેટલા એવા પ્રશ્નો સાચા પડ્યા છે કે જે મને કન્ફ્યુઝન હતું, મેં અટેમ્પ્ટ કર્યું છે અને અત્યારે સાચા પડ્યા છે તો એનો રેશિયો વધારે જ હશે। એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે માની લો કે તમે 10 પ્રશ્નો એવા ટીક કર્યા છે કે ભાઈ તમે એમાં શ્યોર નથી પણ તમે અટેમ્પ્ટ કર્યા છે, એમાંથી તમારા 4 પ્રશ્નો સાચા પડે છે તો જ્યારે એ 4 પ્રશ્નોના તમને 4 માર્ક્સ પણ મળે જ છે ને ભાઈ। એટલે તમે જ્યારે નેગેટિવ કરો છો ત્યારે તમને એ 6 પ્રશ્નો ખોટા પડ્યા એ દેખાશે કે ભાઈ આમાં મેં ડાઉટફુલ હતું છતાંય મેં અટેમ્પ્ટ કર્યું તો મારા માર્ક્સ નેગેટિવ થયા। પણ ભાઈ બાજુમાં જે 4 પ્રશ્નો છે એ ડાઉટફુલ જ હતા જે તમારા સાચા પડ્યા। એટલે આના જે તમારે 6માં જે 1.5 માર્ક્સ કપાયો તો અહીંયા તમને 4 માર્ક મળ્યા પણ છે। એટલે આને કેલ્ક્યુલેટેડ રિસ્ક કહેવાય કે ભાઈ તમે આવી રીતથી જોશો તો કોઈ પણ પરીક્ષામાં આપણે ફક્ત જ્યારે નેગેટિવ માર્ક્સ કરવાનું થાય ત્યારે નેગેટિવ માર્ક્સ તરફ જ નજર જાય છે પણ એવા પ્રશ્નો જોવાના કે ભાઈ એવા કેટલા પ્રશ્નો હતા કે જેમાં મને ડાઉટફુલ હતું છતાંય સાચા પડ્યા છે। એટલે તમે આવું બધું એનાલિસિસ કરીને ત્યાં થોડુંક કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને ચાલશો તો ચોક્કસ બેનિફિટ થશે। બાકી જે લોકોએ તૈયારી કરી છે એમનો કોઈ વાંધો નથી આવવાનો। મનમાં ગભરામણ થાય, આત્મવિશ્વાસ ડગે કે પછી વાંચેલું બધું ભૂલાઈ જતું હોય એવું લાગે, પરીક્ષાની અંદર એમનું રિઝલ્ટ ચોક્કસ આવવાનું જ છે। મેં કીધું એમ કે આવવાનું જ છે, અહીં હું ભારવાચક નિપાત યુઝ કરું છું, બરાબર છે। એટલે એમને કોઈ ગભરાવાની જરૂર નથી, ઇટ્સ હેપન, બધાને થાય। પરીક્ષા આવે આપણે વાંચવું છે એટલે આવી ગભરામણ થવાની જ છે। આ મનુષ્ય છીએ ભાઈ, રોબોટ નથી, એટલે આવું થવાનું જ છે। એટલે આનાથી તો આ જે હતું એ મોટું ડિસ્કશન કરવા જેવું મને લાગ્યું એ મેં તમને કહી દીધું। વધુમાં છેલ્લે એક વાત હું એ કહી દઈશ કે ભાઈ અત્યારે કોઈને હજુ એવું લાગતું હોય કે ભાઈ ગભરામણ થાય છે અને બધું વાંચેલું જે છે એ ભૂલાઈ ગયું છે તો એમના માટે આપણા મોબાઈલ એપ્લિકેશન પર મોક ટેસ્ટ 12 જે દરેક લોકો માટે ફ્રી છે એ તમે આપી શકો છો। આ વિડીયોની અંદર મેં તમને જે કેલ્ક્યુલેટેડ રિસ્ક કઈ રીતે લેવાનું એ સમજાવ્યું છે તો તમે એનું એક્સપેરિમેન્ટ પણ આ મોક ટેસ્ટ 12માં કરી શકો છો। પેપરનું લેવલ એકદમ સરળ અને સારું રાખેલું છે, પરીક્ષાની અંદર જેવા પૂછાઈ શકે એવા જ પ્રશ્નો લીધેલા છે। એટલે તમે મોક ટેસ્ટ 12 આપશો તો તમને એમાં પ્રશ્નો આવડશે, તમને એવું લાગશે આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે અને એ પ્રશ્નો જ્યારે તમને આવડશે એટલે તમારો કોન્ફિડન્સ પણ બિલ્ડ થશે અને તમારા મનમાં જે આ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ભાઈ બધું ભૂલાઈ ગયું છે તો એ પણ દૂર થશે। એટલે તમને કોઈ એવું લાગતું હોય કે ભાઈ વાંચાતું જ નથી, હવે શું કરવું કંઈ ખબર નથી પડતી, ગભરામણ થાય છે તો આપણી મોક ટેસ્ટ 12 છે એ તમે આપજો। હું તમને પર્સનલી સજેસ્ટ કરીશ કે હવે આડાવડી કોઈ પણ મોક ટેસ્ટ નથી આપવાની। તમને ખબર હોય કે મોક ટેસ્ટ ઇઝી છે, બરાબર છે, કોન્ફિડન્સ વધે એવી છે, બરાબર, તો જ મોક ટેસ્ટ આપવાની છે। બાકી ગમે ત્યાંથી કોઈ પણ ગમે એ ટેસ્ટ લાવે તો હવે આપવાની થતી નથી, બરાબર। આટલી વસ્તુઓનું તમે ધ્યાન રાખજો અને તમારું શું માનવું છે આ બાબતે એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। અસ્તુ, જય હિન્દ।